નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે એ સગાન એ સગાન એ સગાન એટલો બધો ખુશમાં હું છો? અરે ગીત એવું જામેલું દે. નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. કેવું લાગ્યું ગીત? પણ ઈ ગીત ને જવા દે. હા તું આટલો બધો આમ હરખમાં કેમ છો ઈ કે મને. હવે તો ભાઈડા હરખમાં જ રહેશે. ઓરવાય કહું હા હા ઓલા પાછળ ભગવાન દાદા નો સાંભળે એમ કેવાય. હા 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 ઓ કેને પણ હું કહું કઈ આમ ભાઈ એવી પટાઈવા નથી ને એવું જ છે હે ને? એવું જ છે. તો આમ ખુશમાં હતો ને મને ખબર પડી હા ગઈ. ઈ જ હોય ભલા માણસ. પણ આમ તો મન કેત ખરો કોણ છે એમ. ઈ કહેવાનું ન આવે. પણ માવો ખવડાવું. ઈ તને ખબર પડી જ જશે સમય આવે તારે. અને આમ જો સૂરજ ઉગે ઈ કઈ સાબને ઢાંક્યો રહ્યા નહીં. એવું થાય ઈ તો ખબર પડી રહેશે. ખુલ્લા પણ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. મેં જો સગન છે પણ આમ તો હરખ ફદુડો કીધુંય નહીં મને. વાહ સગના વાહ. હરખમાં કેમ છે? હું છે આ બધું હરખમાં કેમ? લવ લેટર કોનું? તમારા ભાઈબંધનું. કયો? તમારો ભાઈબંધ છગન. સગના ચીડી તે મારા ઘરે ધાડું કાઢ્યું મને અંધારામાં રાખ્યો. મારા બેટાને કીધું કે સૂરજ સાબડે ઢાંક્યો નો રે. વાહ સગના વાહ તારી પ્રેમ લીલા. ભાઈબંધ ઉપર કેવું કર્યું તારી જાતના સગના. શું બોલો છો? તમારું છટકી તો નથી ગયું ને? અરે સટકી મારું નથી ગયું તારું સટકી ગયું. આ લવ લેટર તારા હાથમાં હજી છે તોય મને સટકાવવાનું કેસ? હવે તમે હું બોલો છો તમને ભાન છે કે નહીં? બધી ભાન છે હાથમાં. આ ફરફરિયું તમારી પરાક્રમનું પકડીને ઊભી છો અને મને હજી તું ભાનનું કહે છે. હું ભાનમાં છું. સાંભળો તો ખરી મંડાઈ પડ્યા. આ ફરફરિયું શેનું છો? શેનું છે? આ તમે છગનને તમારા નામ ઉપર ફ્રીજ લઈ દીધું હતું એની નોટિસ છે. એવું છે? હા એટલે તમે મારી ઉપર વેમ કર્યો પણ કે મને- મારું છગનનું હશે એમ. તમને જરીકે નથી મારી પર ભરોસો. ઈ બધી માથાકૂટ મૂકો. છગનને ફોન લગાડો તમારા ભાઈબંધને. હાલ હું ફોન કરું એને બોલાવું. ફટાફટ કરો. એટલે સગના હા બોલો ભોપાભાઈ. આયા તું ઘરે આવ્યો તો એકદમ. અરે ન્યા તમારી ડેલી પાસે પહોંચ્યો છું. આજે આવે એકદમ શું કીધું? આવે છે બજારે છે હાલ્યો આવે હા આવે આવે. હવે કોઈને લોન કરાવી કે લોનની વચ્ચે પડ્યા અને કોઈને વસ્તુ પાઈને તો તમારા ટાટિયા ભાંગી નાખીશું. હવે કોઈ નો હા અપાવ. ભોપાભાઈ. લે આ તો સગન આવી ગયો. આયા સગન હા બોલો બોલો. શું કામ મને બોલાયો? તને નો ખબર હોય હું ભલામણા ઓલું ફ્રી તને લઈ દીધું. હા ઈ તો હાઈ ક્લાસ આવે. અરે હાલવાની વાત નથી. તો ટેમે હપ્તો દી આવતો આ મારા ઘરે નોટિસ આવી. છગનભાઈ હવે જે કાઈ હોય ઈ બરોબર. આ તમે ફ્રીજનો હપ્તો નાખી દેજો અને હવે આ લોન તમારા નામે કરી નાખજો. તમારા લીધે અમારા ઘરમાં ડખા થાય છે. હા હા ઈ છે ને હવે હું આ 2-3 દીમાં હપ્તો ભરી. અરે કાલ હવારમાં નાખી આવજે. કાલ હવારમાં ભરી આવું બસ. હા ભરી આવજે. અને આ હપ્તો ભર્યા પછી તમારા નામનું કરાઈ નાખજો. હા. અમારે તમારી માથાકૂટ રોજે તમારા લીધે અમારા ઘરે ડખા થાય. વયા જાઓ. હમણાં આમ કરાય. આવા નવા ભાઈબંધ રાખો મગજ ફેરવી નાખો. હવે મૂકી દે માથાકૂટ. આજ આમ તો બાસુંદી બનાવી એને બી હાલો ખાઈ. મસ્ત પૂરી ને શાક ને બનાવો. એવું મારો બેટો બોલ્યો. બે માણા આમ ચોટી પડ્યા બોલવામાં. એટલે આ આયો. આ પકલા. આયા. આ છે ને હું તારે ઘરે જ આવતો તો. હું લેવા મારા ઘરે? એટલે ફ્રીજના હપ્તાના 3000 છે ને ભરવાના છે ને હાલ આપી દે તારા બાપાને. આ તારા બાપા તારી બા કેટલો મને ઘસકાઈ નાખ્યો 3000. વેત હોય ને તો જ બીજાના નામ ઉપર ફ્રીજ લેવાય, નકર નો લેવાય કાકા. પણ વ્યાજ તો એટલે હપ્તે લીધું ભલામણ. વ્યાજ તો ચોકના પૈસા ન લઈ લો. જા દઈ દેજે કાન કેજે કા સગન કાકા જો આપી દે ટાઈમ સર આજનો વધારે તો. હવે મને કાઈ ન કે જા તું પગ પૈસા પગાય. વાતમાં કઈ વાપરી નાખતો નહીં પાછો. એ પંકુબેન, એ આવો આવો બેન. હવે તમે હદ કરી છે હો હવે. હું હવે તમે ઓલો ટાઈમે હપ્તો ભરી જાતા હોય તો? પણ બેન ભરી જઈશું. તો હવે કેટલીક વાર અમારે 3-3 મહિને આયા ધક્કા ખાવા પડે છે.
પણ બેન શાંતિ રાખો ને હું ભરી જઈશ. પણ શાંતિ હું રાખે? ફોન કરવી તો તમે ફોન નથી ઉપાડતા, નથી હપ્તો ભરવા આવતા. પણ ફોન ક્યાંક પડ્યો હોય આડા હાવરો એટલે. તો પણ જોઈન કરાય તો ખરો ને તમારે. તમે હપ્તો ટાઈમે ભરી જાયજો, નકર હવે મજા નહીં આવે. હવે હું પોલીસ કેસ કરી દઈશ. ના ના બેન હું ભરી જઈશ. આ બેન બહુ તમે આમ જો બોલ બોલ કરો માં. તમારો હપ્તો છે કેટલાનો? 3000 નો. તો પણ 3000 માં આટલી બધી હું તમે રાડ્યું નાખો 2 છો? મહિનાનો બાકી છે. આપ દો 3000 હાલ્યો. પણ તમે આપી દેવા જો ને. અને આમ જો આ પંખુ ને પણ કાંઈ હવે નહીં કહેતા હો. તમે તમારું મોઢું આખું રાખો ભાઈ. આવી ગયા ને તમારા? હા આવી ગયા ને હવે છે ને બીજી વાર ટાઈમે હપ્તો ભરી જાયજો. હા ભાઈ સાહેબ હું ને ઓફિસે આવીને એનો હપ્તો ટાઈમે હું ભરી જાય. હા તો જવા દ્યો હાલો. તો તું હું પંખુ પણ હું તમને તમારે નહોતા દેવા પૈસા. પણ હપ્તો ટાઈમે ભરી દેવાય. હા તે પણ હું ભૂલી ગઈ એટલે. તમે હારું થી હો પૈસા દીધા તે. એટલે હું આવ્યો મીડા કેમ દેખાડો એટલો બધો થાય છે. હે હા ઠીક. સારું હું ઘરે જાઉં છું અને બીજું કાંઈ કામ હોય ફોન કરજે મને. હા પાક્કું ફોન હારું, કરીશ. ભાઈ. હા આવજો હો. હાઈશ મારે તો હપ્તો ભરાઈ ગયો. હજી હું તો છે અતે ભલે ને હું તો તમારે શું કામ છે એનું? પણ નકરો મોઢા ચડાવ્યો છે, વાડીએ મોકલવો મારે, જગાડ્યા ને. એ ન જગાડો ભલે હું તો. ગોપા ભાઈ નું ઘર આ. હા હા આજ આવો આવો બેહો બેન અહીંયા આવો. હે બેન તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. જે તમે સંડાસ બનાવવા લોન લીધી હતી ને એ તમે હપ્તો નથી ભર્યો, એ હું લેવા આવી છું. પણ એવું તો બને નહીં. હપ્તો તમારા છોકરાએ નાખી જ દીધો હોય. પણ આમાં અમારે નામ બાકી બોલે છે. આ બેનના ખાતામાં બાકી બોલતા હોય ને એટલે જ આવ્યા હોય. આ તારો છોકરો છે ને ઉટાઈક નો છે, નકરો મોઢે ચડાવ્યો. તમે શાંતિ રાખો ને. ઈ કાયમ હપ્તા નાખતો હોય એને બધી ખબર હોય. તમને હું ભાન પડે? એ છોકરાની વાહે લાગી ગયા છો. લાગે જ છે ને દિવાળીઓ છે. આ આમને બધું મારું ઊંધું મારશે. ઓલા શીતલબેન ભોપાભાઈ તમે જ તે ને? હા ઈ તો મેડમ અમે જ તે. તો એમાં તમારે એક ફ્રીજ નો હપ્તો પણ બાકી બોલે છે. હે હા હું તમને શું કહું? હા. અલા છગન ને તમે કીધું નતું કે ફ્રીજ નો હપ્તો ભરી દેજે? તેદી તો મેં કીધું તું એને. સગન ને તેજી મેં કીધું તો પણ લે હું સગન ને ફોન કરીને બોલાવું. તમારા આવા જ ધંધા હોય. ના ના હું સગન ને બોલાવું. એ સગન હા ક્યાં છો? આયા શું શેરીમાં જ છે. આજે અહીંયા આય ઘરે કામ છે. એ આ આવ્યો. આ એકદમ આય હા હા હું કીધું? આવે છે. જો બેન તમે હવે છે ને સંડાસ નો હપ્તો ન ભર્યો ને તો હું સંડાસ ને સીલ મારી દઉં. ના ના એવું નહીં કરતા. અમે હપ્તો પહોંચાડી દઈએ. તો ટાઈમે પહોંચાડી દેતા હોય તો. હા ઈ પહોંચાડી દેશે. કા પપ્પાભાઈ આ સગન આય બે. હું આ ગાડીમાં મથસ. આ ભાઈ પકલાય તેજી રોજડા રે ભટકાડીને તે આ બધું મોરો અને આ પંખો ને બધું તોડ નાખ્યું. મેં કીધું આમાં કેટલો ખર્ચો થાય છે એમ અનુમાન માંડું છું. તો હમણાં કપા વેચવા જવું છે મેં કીધું કરાઈ નાખું. છગનભાઈ આમ નો હોય હાવ. હું કામ તમને કીધું તું ફ્રીજ ના હપ્તા ભરી દેજો. તમે ભર્યા નથી. આ બેન હપ્તો લેવા આવ્યા છે. પણ ઈ બેન આવ્યા હશે એની કઈક ભૂલ થતી છે. મેં છે ને આ બીજે દી જ હું હપ્તો ભરવા જતો હતા. પક્કો મને મારા ઘર પાસે મળ્યો. મેં પક્કાને રોકડા 3000 આપી દીધા. મેં કીધું તું ભરી આવજે. મેં કીધું એને વધારે ખબર પડે તી જાય થારું એમ. સાચું કયો છો ને? હાચું પૂછ્યો ને પક્કાને બોલાવીને પૂછ્યો ક્યાં ગયો ઈ? એ હું તો અંદર. હા તો બોલાવીને પૂછી જવો તમે. યો હું બોલાવ. પકા એ પકા આ ઉઠતોય નથી. યો હું ઉઠાડી આવું. સગન તું પાછો હાચું બોલે ને પૈસા ભેજી દીધા છે. હાચું જ બોલો ને. એક તો આપણે સંબંધીને તમે મને તમારા નામે લોન અપાઈને હું ખોટું બોલતો હોય ભલા માણસો. તો આ મેડમ કેમ આવ્યા પાછા? પણ મેં પક્કાને આપ્યા. હવે પક્કાએ વહેલો મોડું થયું છે ભરવામાં. ઈ તમે પક્કાને પૂછી દો. આ લ્યો પકો પૂછી લ્યો. આઈ બટા આઈ બેહી જા. હા બે બે. બે પક્કા હા તેથી તું મારા ઘર પાસે નીકળ્યો હા અને મેં તને ફ્રીજના હપ્તાના ભરવાના 3000 રૂપિયા આપી દીધા હતા ને. તમે કાકા મને આપ્યો 3000. એ શીતલબેન તમારું સંડાસ ક્યાં છે? હવે મૂંગી રે ને સાની માની બે શેઠી. જો આ હપ્તા વાળા છે એ હપ્તો ભર્યો નથી. એ હપ્તો લેવા આવ્યા છે. હે પકા હો આ સગનભાઈ તને પૈસા આપ્યા હતા હા એ પૈસા લાય. બાપા વપરાઈ ગયા. ક્યાં વપરાઈ ગયા? એ વપરાઈ ગયા. ભલા હમણાં એમ વપરાય ન ખાય. આટલા બધા હું ગચકાવ. છોકરાને જરૂર હોય તો એને વાપરાવ. એમાં હું થઈ ગયું? પણ કોકના પૈસા ન વાપરી ન ખાય. હવે એ તો જરૂર હોય તો જ મારો દીકરો વાપરે. બાકી ક્યાંય વાપરે જ નહીં. મને મારા છોકરા ઉપર પૂરો ભરોસો છે. મારા પક્કા જેવું તો કોઈ થાય જ નહીં. હજી ચડાવજો મોઢે.
ગામના હોત પૈસા વાપરી જાય માં દીકરા બે આમ નામ છે ને બાવો કરશો બાવો મને તમે શાંતિ રાખો કોક બેઠા હોય ત્યારે તો શાંતિ રાખે તારા બાપાને તો હાવ બુદ્ધિ નથી. હજી એને કયો બે શબ્દ આ બધા બેઠા ને મને ઘસકાવે એનામાં બુદ્ધિ જ નથી. ઘસકાવે છે ને આ ગાડી ટાળીને આવ્યો મારે વાડીએ હાલીને જવાનું ને એ ભટકાઈ ગયું હોય મેં થોડી સહાય કરીને ભટકાડી હોય પણ તારો મામો રોટડો આમ સામે હતો ત્યાં ધ્યાન રખાય ને પણ લાઈટ નથી થઈ લાઈટ થઈ ગઈ તો દાબી દીધી પણ પકા રોજડું આડું ઉતર્યું તો પછી બ્રેક તો ભરાય ને. પણ સગન કાકા બ્રેક નહીં આખી ગાડી તો મારી એ શીતલબેન તમારું સંડાસ ક્યાં છે ઈ કયો ને પેલા. અરે તું શાંતિ રાખ ને અમારું પતતું નથી આ બાપ દીકરાનું જોતી નથી અને ત્યાં કુદાકા મારા શાંતિ રાખ ઘડી હા ખા બોલતી ને હવે. હે બટા હું તને શું કહું છું હા બોલો ઓલા હર મહિને 1000 રૂપિયા હું આપું છું તને સંડાસનો હપ્તો દેવાનો તો તે આ મહિને ભર્યો છે કે નહીં આ બેન કેમ ઉઘરાણી કરે છે. બા એમાં એવું છે ને કે આપડા પાડોશીઓની પંખુ નહીં હા ઓલી પંખોડી હા એટલે ક્યારેક જરૂર હોય ને તો હું એને આપતો એ તો સારું કહેવાય. અને પછી આ સગન કાકાએ જે 3000 આપ્યા ને હા અને આ કાળા મોઢાળી રહી ને એને બાકી પંખુ આરે શેના માટે એ હપ્તો લેવા કઈક આવી હતી તો મને દઈ આવી ગઈ ને તો આ બાકી હતી મેં ચાલે પંખુ આલે હપ્તો લઈ તું હોય જા એટલે તે પંખુનો હપ્તો ભરે. મેં- વાહ બેટા વાહ શાબાશ આવો જ છોકરો હોવો પડે બીજાની મદદ કરે મારા પકલા જેવું તો થાય જ નહીં. હો બા મેં ભરી દીધો મેં વાહ શાબાશ બેટા શાબાશ. બાપા એ હપ્તો મેં ભર્યો મેં વાહ અરે ભાન મઠી ના એ બે ઓપા બેહી જા બેહી ના જા. સગન મૂકી દે મને. અરે મરાય નહીં જુવાન છોકરાને મરાય નહીં આમ કોક બેઠા હોય. ઘર પાળીને તીરથ કરે એવો છે તારા બાપ કોકને પૈસા આપડા દઈ દેવાય જો ઈ તો એને કોકની મદદ કરી તો સારું કહેવાય. તું સાની માની રીજે આમ નામ કરી કરીને છોકરાને ચડાવ્યો એમાં હું ચડાયું કોકની મદદ કરી સારું કહેવાય. છોકરાને કેવા સારા સંસ્કાર છે. ઈ મદદ તમારે કરી- તો રાજી થવાય. મદદ કરી કે ન કરી બધા સારા કામમાં દવાખાને જવાનું હોય ને એમાં મદદ કરાય આ કોકના હપ્તા ભરવામાં ન કરાય તો હજી એનું ઉપરિયાનું લે બાપા મેં ભર્યા મેં હવે મૂંગો મત બે 3000 આપ્યા તો નક્કી થઈ ગયું ને. આ સગન તારા પૈસા આવી જાય એ હપ્તાના તમ તારે એ બેન હવે તમે આ બધું તમારું પતાવો ને હપ્તા લાવો ને ઈ કયો પેલા તમારું સંડાસ ક્યાં છે અરે સાનુ મુની હેઠી બેસ અને એમ છે કે અમે હપ્તા નહીં ભરી તો તું અમારા સંડાસમાં સીલ મારી દે. સીલ તો મારા સંડાસમાં આજે નો લાગે ને કાલે નો લાગે. એ મારી બા મારે તારા સંડાસને સીલ નથી મારો મારે સંડાસમાં જાવું છે અરે બેન તો તમારે પહેલા કેવું જોઈએ ને હું તો સમજી કે તમારે સીલ મારવું હોય છે. પણ તમે આ બધું તમારું મેકો તો હું આખી વાત કહું ને તમને કાઈ વાંધો નહીં હામે જ છે વયા જાઓ.